જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભેસાણ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી। ભેસાણ તાલુકાના લેવા પટેલ સમાજ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી। તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સર્વ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ 8 મે થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભેસાણમાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ગિરનાર ક્ષેત્રમાં આવેલા કમંડલ કુંડના મહંત મહેશગીરી બાપુ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ પાયાણી, વેપારી એસોસિએશન તેમજ ડાયમંડ એસોસિએશન તેમજ અનેક સામાજિક કાર્યકરો, માધવ સ્કૂલ તેમજ કૃષ્ણા સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સર્વ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીગણ, શાળાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ તેમજ આસપાસના ગ્રામજનો બોડી સંખ્યામાં સામેલ બન્યા છે। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ 78 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ, ડાયમંડ એસોસિએશન, વેપારી એસોસિએશન, તમામ આગેવાનો, તાલુકા પંચાયતની ટીમ, જુદી જુદી ગ્રામ પંચાયતની ટીમ, પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના સંચાલકોએ